જય માતાજી, જય રામ. તો આજે ગૌ સેવાનું કામ છે આજે મારે. તો ગૌ સેવા કરવી જરૂરી છે આજ. જય ગૌ માતા. ગૌ માતા રોડ કાંઠે હતા તો અમને એક કઈ પહેલાં એમ કીધું કે પહેલાં છે ને 4 પગ હરખા કરો ને વ્યવસ્થિત બાંધી દઈએ. તો વ્યવસ્થિત 4 પગ બાંધી દેવું ને તો ટ્રેક્ટરમાં છે ને વ્યવસ્થિત ચડાવી દઈએ આપણે. તો પહેલાં 4 હરખા પગ બાંધી દે જેસીબી એથી ઊંચા કરીને ટ્રેક્ટરમાં ચડાવી દેવું. એટલે શું છે કંઈ વાગે નહીં કાંઈ નહીં ને. એક આકારનું કામ એમ છે કે જે પશુ માલઢોર હોય ખાડો કરવા જવાનું હોય ગમે હોય એના પૈસા કાંઈ લેતા નથી. એની સેવા તો એકદમ સારી છે. જેસીબી બોલાવે એટલે તરત જેસીબી આવી જાય છે. તો એક કને ધન્યવાદ દેવો પડે આપણે. જય ગૌ માતા, જય ગૌ માતા. તો ગૌ માતાને ટ્રેક્ટરમાં ચડાવી દીધા છે. તો હવે જવાનું છે આંગળીએ. પાછળ વહેલા કાકાનું ટ્રેક્ટર આવે છે. આંગળીએ જઈને ખાડો કરીને વ્યવસ્થિત દફનવિધિ કરી નાખવાની છે. તો જોઈએ આગળ આપણે. તો પ્રવીણભાઈએ જેસીબી લઈને ખાડો કરવાનું ચાલુ કરી દીધું છે. તે પ્રવીણભાઈનું કામ સારું છે. જુઓ, ખાડો કરવાનું ચાલુ કરી દીધું છે. તો નાણાં છોડવા શૈલેષભાઈ ઉતર્યા છે નીચે. તો વ્યવસ્થિત નાણાં છોડી નાખે. જો નાણાં છોડીને આવતા ને હવે મીઠું નાખી દેવી કે એટલે છે ને કાંઈક ગળી જાય મતલબ ને વાઇસ ન આવે કોઈને. તો વ્યવસ્થિત મીઠું નાખી દીધું છે. હવે 4 પત્તી મીઠું વ્યવસ્થિત નાખી દીધું છે એટલે કાંઈ થાય નહીં. જય ગૌ માતા, જય ગૌ માતા.